જ્યારે આખો જિલ્લો નિર્ભય બનીને સૂઈ જતો હોય છે ત્યારે આપણી માટે પણ કોઈ જાગતું હોય છે અને એ છે વાવ-થરાદ જિલ્લાની પોલીસ. તમને બતાવીશ દ્રશ્યો કે જે રીતના અત્યારે 31st આવી રહ્યું છે, જેને લઈને સઘન ચેકિંગ વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે જે રીતના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, ફૂલ અહીંયા સઘન ચેકિંગ એટલા માટે ચાલુ કરી દેવામાં આવ્યું છે કારણ કે 31st આવતું હોય ત્યારે રાજસ્થાનને અડીને આવેલું આ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર જ્યારે ગુજરાત અહીંયા પોલીસ અહીંયા પહોંચી રહી છે રાજસ્થાન બોર્ડર ઉપર અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઈ પણ વાહન આવે એને ચેકિંગ કર્યા વગર, આઈડેન્ટિફાઈ કર્યા વગર અહીંયા જવા દેવામાં આવતું નથી. મારા સાથી મિત્રને કહીશ કે આ દ્રશ્ય બતાવે. અત્યારના આ દ્રશ્યો છે વાવ-થરાદ જિલ્લાના રાજસ્થાનની બોર્ડરથી. આ બોર્ડરના દ્રશ્યો છે. અહીં વાવ-થરાદ જિલ્લા એસઓજી પીઆઈ પણ ઉપસ્થિત છે. અહીંયા થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ પણ ઉપસ્થિત છે. અહીંયા તમામ પ્રકારની ગાડીઓનું સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે. ચાહે પછી એ ગાડીમાં પોલીસનું બોર્ડ લાગેલું હોય તો પણ એ ગાડી નિસંકોચ ચેકિંગ કરવામાં આવતું હોય છે. આઈડેન્ટિફાઈ કર્યા બાદ જ જ્યારે અહીંયાથી તમામ જે રાજસ્થાન તરફથી આવતા વાહનો છે પૂરેપૂરી તપાસ કર્યા બાદ, આઈડેન્ટિફાઈ કર્યા બાદ જ થરાદ તરફ આવવા દેવામાં આવતા હોય છે. સઘન ચેકિંગ આજે શરૂ કરી દેવાયું છે. જ્યારે 31st આવી રહી હોય છે ત્યારે એક ગંભીર મામલો હોય છે કે રાજસ્થાન તરફથી દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે. ક્યારેક પોલીસ ઉપર દારૂના આક્ષેપો થતા હોય છે, પરંતુ આ આપણે વરવી વાસ્તવિકતા જે છે એ આપણે જોઈ રહ્યા છીએ કે બિલકુલ નિસંકોચ તપાસ કરવામાં આવતી હોય છે. આ ગાડીમાં પોલીસનું બોર્ડ હોવા છતાં પણ એ આઈડેન્ટિફાઈ કર્યા વગર આગળ કોઈ પણ વાહન ચાલક હોય એને થરાદ તરફ જવા દેવામાં નથી આવતો. કારણ કે જ્યારે અહીંયા 31st આવતી હોય છે ત્યારે આપણા માટે સતત જાગતી હોય છે, એ છે પોલીસ. આપે આખો જિલ્લો જ્યારે નિર્ભય બની અને આપણે સૂઈ શકતા હોય તો એ જવાબદારી છે પોલીસની. અને જે રીતના ઠંડી રાત હોય, તપતી બપોર હોય, દરેક વાહન રોકાય છે. ખાસ કરીને દ્રશ્ય બતાવવાની કોશિશ કરવાની. દરેક વાહન રોકાય છે, દરેકની ઓળખ થાય છે અને સંપૂર્ણપણે આઈડેન્ટિફાઈ કર્યા બાદ જ થરાદ તરફ પ્રવેશ આપવામાં આવે છે. આ માત્ર ચેકિંગ નથી, આ છે જનતાની સુરક્ષા માટેનો સંકલ્પ. કાયદો અને વ્યવસ્થા જાળવવી હોય, અસામાજિક તત્વોને દૂર રાખવા હોય કે જનતાને નિર્ભયતા અપાવવી હોય, તેના માટે વાવ-થરાદ જિલ્લા પોલીસ મજબૂતીથી ઊભી છે. અને એટલે જ આપણે પોલીસને સેલ્યુટ કરવાનું મન થાય. અત્યારે આપણે નિર્ભય બનીને જ્યારે સૂઈ શકતા હોઈએ છીએ, એ માધ્યમ છે પોલીસ આપણા માટે સતત જાગતી રહે. આક્ષેપો તો થતા રહે, કારણ કે જ્યારે સારું કાર્ય થતું હોય છે ત્યારે અમુક લોકો જ બોલતા હોય છે, પરંતુ ક્યાંક ભૂલ થાય તો બધા લોકો બોલવા માંડે છે. આ છે અવરવી વાસ્તવિકતાની વાત છે. આ બાજુથી રાજસ્થાન તરફથી આવતા દરેક વાહનને આઈડેન્ટિફાઈ કર્યા બાદ થરાદ તરફ જવા મળે છે. પછી કોઈ પણ ઓળખાણવાળો હોય, કોઈ પણ પરિચિત વ્યક્તિ હોય કે કોઈ પણ પોલીસનું બોર્ડ લગાવીને ગાડી આવતી હોય તો પણ નિસંકોચ રીતે અહીંયા ચેકિંગ હાથ ધરાયું છે. સઘન ચેકિંગ તપાસ કરી અને ત્યારબાદ થરાદ તરફ કોઈ પણ વાહનને પ્રયાણ કરવામાં આદેશ આપવામાં આવતા હોય છે. ખાસ કરીને અહીંયા જ્યારે એક 31st જે ક્રિશ્ચનનું વર્ષ આવતું હોય છે, 31 ડિસેમ્બર એટલે, અને એ વર્ષ ખરેખર તો આપણે ઉજવવાનું હોતું પણ નથી, તેમ છતાં પણ આ સૌથી મોટી જવાબદારી જ્યારે 31st આવતી હોય છે ત્યારે પોલીસની હોય છે અને એ પોલીસ સતર્કતા રીતે જવાબદારી નિભાવતું હોય છે.